નમસ્તે મિત્રો, મારું નામ સારિકા છે અને હું અમદાવાદની રહેવાસી છું। આ એક સત્ય ઘટના છે જે મેં આજ સુધી કોઈને કીધી નથી। મારા લગ્નને 5 વર્ષ થયા છે, પણ આ 5 વર્ષમાં મારું લગ્નજીવન બિલકુલ સારું નથી ચાલી રહ્યું। મારા પતિ અને હું બહુ સારી રીતે મળતા નથી। અમને હજુ સુધી બાળકો થયા નથી, જેના કારણે બધા મને જ દોષી મને છે અને મારા પતિએ પણ મને ક્યારેય સાથ આપ્યો નથી। તેને અન્ય સ્ત્રી સાથે પણ સંબંધ છે, જેના કારણે અમારા સંબંધોમાં ખટાશ આવી ગઈ છે। એટલે હવે મેં વિચાર્યું છે કે હવે મારે મારા પતિ સાથે છૂટાછેડા લઈ લેવા જોઈએ। તેથી થોડા સમય માટે મારા મામાના ઘરે ગઈ હતી। જ્યારે હું મારા માતાપિતાના ઘરે ગઈ ત્યારે મારા માતાપિતાએ મને પૂછવાનું શરૂ કર્યું કે શું મેં અમિત સાથેના સંબંધોનો અંત લાવી દીધો છે। મેં તેમને કહ્યું કે મેં અમિત સાથેનો મારો સંબંધ સમાપ્ત કર્યો નથી, પરંતુ હું થોડો સમય અલગ રહેવા માંગુ છું। મારા માતાપિતા ખૂબ જ ખુલ્લા વિચારોના છે અને તેઓએ મને ક્યારેય કોઈ વાત માટે રોકી નથી। તેથી તેઓએ મને કહ્યું કે જો તમે તમારા સંબંધમાં થોડો સમય ઈચ્છતા હોવ તો તું અમારી સાથે રહી શકે છે। મારી નાની બહેન અત્યારે કોલેજમાં છે, તે અભ્યાસ કરે છે, તેથી હું અહીંયા રોકાવા માટે તૈયાર ન હતી। મારા અને અમિતના સંબંધોના કારણે મારી નાની બહેનના અભ્યાસમાં કઈ તકલીફ આવે એ મને ગમતું ન હતું। એક દિવસ મારા પિતાએ મને રૂમમાં બોલાવી અને તેણે મારી સાથે વાત કરવાનું ચાલુ કરી દીધું। મારા પિતા હંમેશા મને સપોર્ટ કરે છે અને તેઓ હંમેશા મને સમજાવે છે કે જો તારા અને અમિત વચ્ચેના સંબંધો સારા નથી ચાલી રહ્યા તો તારે અમિતને થોડો સમય આપવો જોઈએ। મેં મારા પપ્પાને બધી વાત કહી અને કહ્યું કે અમારા બંનેના લગ્ન થયાને 5 વર્ષ થઈ ગયા છે। આ 5 વર્ષમાં અમારી વચ્ચે ઘણા ઝઘડા થયા છે, એટલે જ હું અલગ રહેવા માંગુ છું। જ્યારે મેં મારા પિતાને આ વાત કહી તો તેમણે કહ્યું કે તમે તમારા નિર્ણય જાતે લઈ શકો છો અને હવે તું સમજદાર થઈ ગઈ છો, તેથી મને તારા પર પૂરો વિશ્વાસ છે। મેં મારા પિતાને કહ્યું કે મારે થોડો સમય જોઈએ છે, કારણ કે મારે અલગ રહેવું છે। તેના લીધે હું મારી જાતને સમજી શકું, ક્યાંક મારા લીધે અમિતને કઈ હેરાનગતિ ના થાય। મેં મારા પિતાને એ પણ કહ્યું કે અમિતનું બાર કોઈક બીજી મહિલા સાથે લફરું ચાલે છે, પણ આ વાત અમિતે યારે સ્વીકારી ન હતી। એટલે મારા પિતાએ મને કહ્યું કે સારું, તારે જેટલો સમય લેવો હોય એટલો લઈ લે અને પછી મને જણાવી દેજે। મારા પિતા એક સરકારી અધિકારી છે અને મારી માતા એક શિક્ષક છે, એટલે અમારે ઘરમાં ક્યારેય પૈસાની તંગી નહોતી। એટલે મેં મારા પિતાને કહ્યું મારે બહાર ક્યાંક ફરવા જવું છે। આ વાત ઉપર મારા પિતાએ મને ના ન પડી, એટલે મેં કહ્યું મારી એક બહેનપણી શિમલામાં રહે છે, માટે મારે થોડા દિવસ ત્યાં જવું છે। એટલે પિતાજી બોલ્યા ત્યાં મારો એક ખાસ મિત્ર પણ રહે છે, તું થોડા દિવસ ત્યાં રોકાવા પણ જજે। એટલે મેં મારા પપ્પાને કહ્યું કે મને તેની સાથે રહેવું ન ફાવે। એટલે પપ્પાએ કહ્યું કે ત્યાં તેનું એક મકાન છે જે ઘણા સમયથી ખાલી છે, જો તારે ત્યાં રહેવું હોય તો મને કહેજે, હું તેને ફોન કરીને જણાવી દઈશ। એટલે મારા પપ્પાએ મારી સામે જ તેના મિત્રને ફોન કર્યો, એટલે તેણે કહ્યું તમે સારિકાને શિમલા મોકલી દો, બાકી બધું હું જોઈ લઈશ। એટલે મારા પપ્પાએ મને સંજીવ કાકાનો નંબર આપ્યો। જ્યારે હું શિમલામાં સંજીવ કાકાને મળી તો મને ખૂબ જ આનંદ થયો। કાકા બોલ્યા કે તારા પિતાજીએ મારી ખૂબ જ મદદ કરી છે, તેનો આભાર હું ક્યારેય નહીં ભૂલી શકું। તે દિવસે હું તેના ઘરમાં જ રોકાઈ હતી। તેનું ઘર ખૂબ જ સુંદર અને મોટું હતું। એટલે મેં કાકાને પૂછ્યું કે આવડા મોટા ઘરમાં તમે એકલા જ રહો છો? એટલે કાકા બોલ્યા કે હા, મારા બંને પુત્રો મુંબઈ રહે છે, ત્યાં જ તેનું કામ કરે છે અને મારી પત્નીનું નિધન થઈ ગયું, તેણે ઘણો સમય વીતી ગયો છે। મેં કાકાને પૂછ્યું તમે એકલા કઈ રીતે સમય પસાર કરો, તમને કંટાળો નથી આવતો? એટલે કાકા બોલ્યા હવે તો
મને આદત થઈ ગઈ છે એટલે મેં કહ્યું કે હવે તો તમારે ચિંતા કરવાની કઈ જરૂર નથી, હવે હું આવી ગઈ છું ને એટલે તમારે ટાઈમ પાસ થઈ જશે. કાકા મારી વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયા. એટલે મને કાકાએ કહ્યું, હું તને મારા બીજા ઘરની ચાવી આપું છું, તારે ત્યાં રહેવું હોય તો ત્યાં જતી રહેજે. તે મને તેના ઘરથી થોડે દૂર આવેલા તેના બીજા ઘરે લઈ ગયા. જ્યારે તેણે મને તે ઘરની ચાવી આપી ત્યારે મેં તેને કહ્યું કે હું કાલે સવારે આવીને તમને મળીશ. મેં મારા પિતાને ફોન કર્યો અને મારા પિતાએ પૂછ્યું કે તને કોઈ પ્રકારની સમસ્યા તો નથી ને? મેં તેમને કહ્યું કે સંજીવ કાકા ખૂબ સારા છે, તેમણે મને તેમના બીજા ઘરની ચાવી આપી. મારા પિતાએ કહેવાનું શરૂ કર્યું કે સંજીવનો સ્વભાવ ખૂબ જ સારો છે, તેઓ મને ખૂબ માન આપે છે, પરંતુ કોઈ કારણસર તેમણે વહેલા નિવૃત્તિ લઈ લીધી, તેથી તે ત્યાં રહેવા જતો રહ્યો. મેં મારા પપ્પાને કહ્યું કે હું તમને કાલે ફોન કરીશ, મને ખૂબ ઊંઘ આવે છે. તે દિવસે હું સૂઈ ગઈ અને બીજા દિવસે જ્યારે હું સંજીવ કાકાને મળી ત્યારે તેમણે મને પૂછ્યું કે શું મને કોઈ પ્રકારની સમસ્યા તો નથી થઈ ને? મેં તેમને કહ્યું મને કોઈ પ્રકારની સમસ્યા નથી. તે મને કહેવા લાગ્યા, ચાલો હું તને આજે શિમલાની ટૂર પર લઈ જાઉં. તે મને તેની સાથે શિમલાની ટૂર પર લઈ ગયા. મને બહુ સારું લાગ્યું. મેં સંજીવ કાકાને પૂછ્યું, શું તમે ક્યારે તમારી પત્નીને મિસ નથી કરતા? એટલે કાકા બોલ્યા, હું મારી પત્નીને ખૂબ જ યાદ કરું છું, પણ મેં મારી જાતને એકલા રહેતા શીખવ્યું છે. તેણે મને પૂછવાનું શરૂ કર્યું કે તારા અને તારા પતિ વચ્ચેના સંબંધો સારા નથી ચાલી રહ્યા? મેં કાકાને કહ્યું કે હા, અમારી વચ્ચેના સંબંધો સારા નથી. જ્યારે અમે ઘરે પાછા ફર્યા ત્યારે સંજીવ કાકાએ કહ્યું, ચાલો હું તને મારો બેડરૂમ બતાવું. તેણે મને તેનો બેડરૂમ બતાવવાનું શરૂ કર્યું. હું તેની સાથે બેઠી હતી ત્યારે તેનો હાથ મારી જાંઘને સ્પર્શી ગયો. મેં મારો હાથ તેની જાંઘ પર મૂક્યો અને તે પણ સંપૂર્ણ મૂડમાં હતા, એટલે કાકાએ મને જોરથી પકડી રાખી. ત્યારબાદ કાકાએ મને તેની બાહોમાં લીધી ત્યારે મને તે ગમવા લાગ્યું અને હું પણ તેને સાથ આપવા લાગી. એ રાત્રે સંજીવ કાકાએ મને ખૂબ જ મજા આપી. આમ તો હવે તેની ઉંમર થઈ ગઈ હતી, છતાં એણે મારો પરસેવો છોડી દીધો. ત્યારબાદ હું જેટલા દિવસ ત્યાં રોકની એ બધા દિવસે કાકાએ મને ખૂબ જ મજા કરાવી.